કૃષ્ણ ભગવાન અને અર્જુન એક દિવસ ચાલવા નીકળ્યા હતા અને એમને રસ્તામાં એક ભિક્ષુ મળ્યો. જોયું અર્જુને કે શું ભિક્ષા માંગો છો, લો તમને આ તપેલી ભરીને સોનાના સિક્કા આપું છું, હવે ઘેર જાઓ અને ભિક્ષા માંગવાનું બંધ કરી દો આથી. તો ઘેર જતો તો રસ્તામાં વિચારે કે ઘેર જઈશ, મસ્ત મોટું ઘર બનાવીશ, વાઈફ માટે ઘરેણાં લઈશ, અને એટલું વિચારતા વિચારતા જતો હતો અને એક ચોર આવ્યો ને એની જોડેથી ગળા લઈને જતો રહ્યો સોનાના સિક્કાના. તો ફરીથી બીજા દિવસે ભિક્ષા માંગવા નીકળ્યો તો ફરીથી અર્જુને જોયો. અર્જુન કહે એટલે કાલે તો તને આપ્યું હતું, આ શું કરે છે, એટલે આ હીરો લે, એનાથી એ મોંઘો છે, પણ હવે ભિક્ષા ના માગતો કાલથી. તો હીરો લઈને ઘેર જતો હતો ફરીથી વિચારતો કે મોટું આનાથી મોટું ઘર બનાવીશ ને વાઈફને ડાયમંડ બીજા લઈ આપીશ, નાના અને મસ્ત આમ જલસાથી રહીશ. તો એવું જતો હતો ને પાણીમાંથી જતો હતો તો પાણીમાં એ પડી ગયો, બોટમાં જતો હતો પાણીમાં એ હીરો પડી ગયો. હવે ત્રીજા દિવસે ફરીથી પેલા અર્જુને જોયું કે આ તું છે ને ભિક્ષા જ માગવાનો છે, કશું તારાથી ભિક્ષા છૂટવાની નહીં, એટલે બે સિક્કા આપું તને એઝ એ ભિક્ષા રૂપે કે આજનું કે 2 દિવસનું ખાઈ લેજે તું. તો એ રહ્યો જતો હતો ઉદાસ થઈને કે આ શું થઈ ગયું. તો એમાં એક માછીમાર હતો, તો માછીમાર એના માથા ઉપર બધી માછલીઓ લઈને જતો હતો. બધી મોસ્ટલી મરી ગઈ હતી, ખાલી એક જીવતી હતી. તો કે એક જીવ જ, તો કે એની જોડે હું લઈ લઉં અને ફરીથી પાણીમાં નાખી દઉં તો શું એક થોડું તો સારું કામ થશે. તો એણે એ 2 સિક્કા આપી દીધા ને માછલી ખરીદી લીધી અને પાણીમાં નાખી દીધી. જેવી પાણીમાં નાખી એવી પાણીમાંથી એના મોઢામાંથી પેલો હીરો નીકળ્યો, અને જેવો હીરો એના હાથમાં આવ્યો તરત એણે બૂમો પાડવાનું ચાલુ કરી, મળી ગયો. તો પેલો ચોર સાઈડમાં જતો હતો. તો ચોર કે કાલે એ તું બહુ ના પડીશ, બધા પકડીને મને મારશે, એટલે તારે કાલનું તારું સોનું જોવો છે ને એટલે પાછું. તો એને એ મળી ગયું. સ્ટોરીનો સબક શું હતો કે ભાઈ પહેલા 2 દિવસ જ્યારે એને કંઈ મળ્યું ને તો જ વિચારતો હતો કે પોતાના માટે શું કરશે, અને ત્રીજા દિવસે થોડું બી મળ્યું ને તો બી એણે વિચાર્યું કે હું પેલી માછલી માટે કંઈક કરું કે બીજાના માટે કંઈક કરું. આપણે આપણી લાઈફમાં શરૂઆતમાં જ્યારે ગ્રો કરીએ ને ત્યારે આપણે એવું કરીએ કે આપણા પેરેન્ટ્સ માટે કે ફેમિલી માટે વધારે કમાઈએ અને તેને બધું, રાઈટ. કિડ્સ હોય તો એવું કે ભાઈ ચલો કિડ્સ માટે તમે પ્રોવાઈડ કરીએ, પણ પછી એ જતું રહે ને પછી તમે જોજો અમુક તમારા જે હંગર હોય ને કે મારા લાઈફમાં આવું કરવું જોઈએ, કે આવી મહેનત કરવી છે, જે સવારે વહેલા ઉઠીને કરતા હતા, કે જે મોટા મોટા પ્લાન બનાવતા હતા, ઘણા બધાના એ થોડા ઠંડા થઈ જાય કે ભાઈ હવે કરવું છે પણ આમ એવું કોઈ રીઝન નહીં. અને પોતાના માટે જ જ્યારે કરતા હોય ને ત્યારે જનરલી એટલું બધું મોટિવેશન અમુક ટાઈમ પછી ના આવે, અમુક સેવિંગ અમુક ઇન્વેસ્ટમેન્ટ પછી ના આવે. ટ્રસ્ટ મી, હું નહીં હોય તો કાલે મારા 500 કોલ ખતમ થયા લોકો જોડે વાત કરીને, એટલા બધા જોડે વાત કરીને તમને એક્સપિરિયન્સથી કહું છું કે ખાલી પોતાના માટે આપણે ભેગા કરીએ છીએ ને તો એ મોટિવેશન અંદરથી નહીં આવતું, અમુક ટાઈમ પછી નથી આવતું. પણ જો એને કંઈક એવી વસ્તુ જોડે કનેક્ટ કરો ને જે આપણાથી વધારે હોય, ફેમિલી માટે હોય, ફેમિલી માટે જો તમે બરોબર કરી દીધું હોય તો કદાચ સમાજ માટે હોય, કે તમને જે તમારા લાઈફમાં જે લોકો આવ્યા છે એ લોકો માટે હોય, એ બધાનું એક્સટેન્ડ કરીને વિચારશો ને કે ઓકે હું જો સમૃદ્ધ થઈશ, વધારે કમાઈશ, વધારે સક્સેસફુલ થઈશ, તો મારે આ કમ્યુનિટીનું કે આ દુનિયાનું કે આ સ્ટેટનું કે આ સિટીનું કે અમારી સોસાયટીનું કે એનું મારે ભલું કરવું છે. અને કંઈ બી હોઈ શકે, તમે તમારા ગામનું ભલું કરવું હોય, રાઈટ. એ ગોલથી તમે વિચારશો ને તો તમારું જે મોમેન્ટમ જતું રહ્યું છે ને એ ફરીથી પાછું આવી જશે. ચાલો ફોલો કરતા રહેજો. ટેક કેર.